પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પુષ્પ અને પેન આપીને પ્રોત્સાહિત કરાયા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આ અવસરે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમને પરીક્ષાના ભયમાંથી મુક્ત કરવા માટે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણની આદર્શ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી એવી પેન, આવકારના પ્રતીક રૂપે પુષ્પ અને મોઢું મીઠું કરાવવા માટે ચોકલેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ તમામ વિદ્યાર્થીઓને નિર્ભયતાથી પરીક્ષા આપે અને ઉત્કૃષ્ટ ગુણ સાથે ઉત્તીર્ણ થઈ ઝળહળતી સફળતા મેળવે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. આ સેવાકીય અને પ્રોત્સાહન કાર્યમાં પાટણ શહેરના રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં દીપકભાઈ પટેલ પ્રમુખ, પાટણ શહેર કોંગ્રેસ અમૃતભાઈ પટેલ તેમજ અંબાલાલ પટેલ, કમુબહેન ચૌધરી, ભૂરાભાઈ સૈયદ, યાસીનભાઈ સુમરા, જયેશભાઈ નાગરિયા સહિતના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ હાજર રહી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. પાટણ શહેર કોંગ્રેસની આ પહેલને વાલીઓ અને વિદ્યાર્થીઓએ આવકારી હતી.